પાકિસ્તાન સાથે યુદ્ધ વિરામ પછી પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યું. તેઓ ઓપરેશન સિંદૂરમાં સૌથી વધુ ખતરનાક આતંકવાદીઓ માર્યા ગયા. પાકિસ્તાનની વિનંતી પર ભારત સંઘર્ષ રોકવા માટે સંમત થયું. ભારતે પાकिस्तान સામે ફક્ત લશ્કરી કાર્યવાહી મુલતવી રાખી. भारत के इन हमलों में 100 से अधिक खूंखार आतंकवादियों को मौत के घाट उतारा गया. પ્રધાનમંત્રી મોદીએ પોતાના સંબોધનમાં કર્યો હુંકાર. પાકિસ્તાનનું વલણ જોયા પછી ભારત નક્કી કરશે આગળની કાર્યવાહી. પાકિસ્તાન તરફથી પરમાણુ ધમકી સહન કરવામાં આવશે નહીં. ભારતના ત્રણેય દળો તમામ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે તૈયાર. बीते 2.5-3 दशकों से खुलेआम पाकिस्तान में घूम रहे जो भारत के खिलाफ साजिशें करते थे, उन्हें भारत ने एक झटके में खत्म कर दिया. દેશને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે પાકિસ્તાનની વાયુસેનાના એરબેઝને નુકસાન પહોંચાડ્યું, જેના પર તેમને ઘમંડ હતો. પાકિસ્તાન સાથે વાતચીત થશે તો તે ફક્ત આતંકવાદ અને પીઓકે પર જ થશે. પાણી અને લોહી એક સાથે ન વહી શકે. ટેરર અને ટ્રેડ એક સાથે ન થઈ શકે. अगर पाकिस्तान से बात होगी तो पाक ऑक्युपाइड कश्मीर पीओके उस पर ही होगी. પ્રધાનમંત્રીના રાષ્ટ્રજોગ સંબોધનને સૈન્ય, કૂટનૈતિક અને નૈતિક બળની પ્રસ્તુતિ ગણાવતા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી પ્રધાનમંત્રીના સંબોધનના કર્યા વખાણ. રાજનાથસિંહે પ્રધાનમંત્રીના સંબોધનને ગણાવ્યું ભારતની લાગણીની અભિવ્યક્તિ સમાન. પ્રધાનમંત્રીના સંબોધન અંગે નીતિન પટેલનું નિવેદન. પ્રધાનમંત્રી મોદીએ સ્પષ્ટ કર્યું છે કે આતંકવાદ અને વેપાર સાથે નહીં થાય. અણુ શક્તિની ધમકી પણ ભારત ચલાવી લેશે નહીં. ભારત શાંતિપ્રિય દેશ, પણ આતંકવાદને સાખી નહીં લેવાય. પ્રધાનમંત્રીના સંબોધન પર ડિફેન્સ એક્સપર્ટ કેપ્ટન જયદેવ જોશીની પ્રતિક્રિયા. મોદીના સંબોધનથી દુશ્મનોના દાંત ખાટા થયા હશે. પાકિસ્તાનને દરેક પગલે આપણે હરાવ્યું. ટેરર અને ટ્રેડ સાથે નહીં ચાલે તે પ્રધાનમંત્રી મોદીનું નિવેદન ખૂબ જ સૂચક રહ્યું. ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા શસ્ત્ર વિરામ અંગે બોલ્યા પૂર્વ આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણે. સવાલો ઉઠાવનારાઓને આપ્યો જવાબ. પૂર્વ આર્મી ચીફે યુદ્ધને રોમેન્ટિક બોલિવૂડ ફિલ્મ સાથે ન સરખાવવા આપી સલાહ. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું વધુ એક જૂઠાણું. ભારત પાકિસ્તાન વચ્ચે શસ્ત્ર વિરામ થાય તે માટે ધમકી આપ્યાનું ચલાવ્યું જૂઠાણું. બંને દેશ સાથે વેપાર અટકાવવાની ચીમકી ઉચ્ચારી હોવાની ફેલાવી જૂઠી વાત. વેપાર અટકાવ્યાની ધમકી આપ્યા બાદ બંને દેશ શસ્ત્ર વિરામ માટે થયા સહેમત. અમેરિકાએ વેપાર અટકાવવાની ધમકીની વાતને ભારતે ફગાવી. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ અને પીએમ સાથે થયેલી વાતચીતમાં ટ્રેડને લઈને નથી થઈ કોઈ વાતચીત. બંને દેશના વિદેશ મંત્રી વચ્ચેની વાતચીતમાં પણ વેપારનો નથી કોઈ ઉલ્લેખ. ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓની વચ્ચે થઈ વાતચીત. પાકિસ્તાનની બોડી લેંગ્વેજ ડિફેન્સિવ રહી. પાકિસ્તાને ખાતરી આપી કે ઘર્ષણને આગળ નહીં વધારે. સીઝફાયરનું ઉલ્લંઘન નહીં કરે પાકિસ્તાન. સેનાના અધિકારીઓએ કહ્યું જરૂર પડે તો સેના તૈયાર અને તત્પર. બધા લશ્કરી ઠેકાણાઓ સિસ્ટમ કાર્યરત છે. પાકિસ્તાને મોકલેલા ડ્રોન નષ્ટ કરાયા. જ્યારે પણ જરૂર પડે ત્યારે સેના તૈયાર અને તત્પર. સેનાએ કહ્યું હવેના દરેક યુદ્ધ અલગ રીતે લડવામાં આવશે. આતંકવાદ સામેની લડાઈ ચાલુ રહેશે. શસ્ત્ર વિરામ બાદ ભારતીય શેર માર્કેટમાં રોકેટ ગતિએ તેજી. સોમવારે સેન્સેક્સ પ્રથમ વખત 2,975 પોઈન્ટ ઉચકાયો. 5 મહિના બાદ 82,000 ને પાર. એક દિવસમાં માર્કેટ કેપમાં 16 લાખ કરોડનો વધારો. સોનાના ભાવમાં મોટો કડાકો. સોનાના ભાવમાં એક જ દિવસમાં 2,000 રૂપિયાનો ઘટાડો. 10 ગ્રામ સોનાનો ભાવ 94,393 રૂપિયા થયો. જ્યારે ચાંદીના ભાવમાં 191 રૂપિયાનો વધારો. 95,970 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે ચાંદી. સેના આતંકવાદીઓ સામે ચલાવેલા ઓપરેશન સિંદૂરને જબરો પ્રતિસાદ. ઉત્તર પ્રદેશના કુશીનગર જિલ્લામાં જન્મેલી 17 દીકરીઓનું નામ સિંદૂર રાખવામાં આવ્યું. પરિવારોએ દીકરીનું નામકરણ કરી દેશભક્તિ બતાવી. રાજ્યમાં હજુ 3 દિવસ કમોસમી વરસાદની આગાહી. સૌરાષ્ટ્રમાં પડશે માવઠું. રાજકોટ, જૂનાગઢ અને અમરેલીમાં પવન સાથે વરસાદની સંભાવના. દીવ, પોરબંદરમાં પણ આજે પડી શકે છે વરસાદ. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી.
રાજ્યના ખેડૂતોના માથે હજુ પણ માવઠાનું સંકટ યથાવત. આજે 27 જિલ્લામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી. સોમવારે 14 તાલુકામાં વરસ્યો વરસાદ. સાવરકુંડલામાં સૌથી વધુ 1.5 ઇંચ વરસાદ. બનાસકાંઠાના અંબાજીમાં ગાજવીજ સાથે વરસ્યો કમોસમી વરસાદ. ભરૂચ અંબાજી પંથકમાં સર્જાયો ચોમાસા જેવો માહોલ. રસ્તા ઉપર વહેતા થયા વરસાદી પાણી. કમોસમી વરસાદ વરસતા ફરી ખેડૂતો મુકાયા ચિંતામાં. સુરેન્દ્રનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો છૂટોછવાયો વરસાદ. લીંબડી સહિતના ગામોમાં પણ વરસ્યો કમોસમી વરસાદ. ગત સમયના વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. શહેરીજનોને ગરમીથી મળી આંશિક રાહત. ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારમાં માવઠાનો માર. ગીર ગઢડામાં વરસ્યો કમોસમી વરસાદ. ભારે વરસાદના કારણે કઠોળ, તલ અને કેસર કેરીના પાકને વ્યાપક નુકસાન. ખેડૂતોની વધી ચિંતા. જૂનાગઢ જિલ્લાના મેંદરડા પંથકમાં ખાબક્યો ધોધમાર વરસાદ. બસ સ્ટેન્ડ, સાસણ રોડ સહિતના વિસ્તારમાં તૂટી પડ્યો કમોસમી વરસાદ. મગ, અડદ, તલ સહિતના ઉનાળુ પાકને નુકસાનની ભીતિ. અમરેલી જિલ્લામાં એક સપ્તાહથી સતત વરસી રહ્યો છે કમોસમી વરસાદ. ધારી, ગીરના સરસિયા, છતડિયા, ઝર, મોરજર સહિતના વિસ્તારોમાં પડ્યું માવઠું. ખેતરોમાં ઊભા પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન. અમરેલીના સાવરકુંડલામાં ધોધમાર વરસાદ. ઉપરવાસમાં વરસાદથી ચેકડેમ છલકાયો તો નાવલી નદીનું જળસ્તર વધ્યું. માવઠાના કારણે કેરી, ડુંગળી, તલ, બાજરી સહિતના પાકને વ્યાપક નુકસાન. ડાંગના સાપુતારામાં ગાજવીજ સાથે વરસ્યો કમોસમી વરસાદ. ખેતરોમાં વરસાદી પાણી ભરાતા પાક બગડી જવાની ભીતિ. કમોસમી વરસાદના કારણે ખેડૂતો મુકાયા ચિંતામાં. કમોસમી વરસાદથી દક્ષિણ ગુજરાતના ખેડૂતોને મોટું નુકસાન. વલસાડમાં સૌથી વધુ 7,000 હેક્ટર કેરીના પાકને નુકસાન. શેરડી અને લીલા શાકભાજી પકવતા ખેડૂતોને પણ આવ્યો રડવાનો વારો. કમોસમી વરસાદને કારણે રાજ્યમાં કેરીના પાકમાં 50 અને તલના પાકમાં 40% નુકસાન થયાનો અંદાજ. પપૈયામાં 20, કેળામાં 15 અને ડાંગરના પાકને 15% નુકસાન થયાનો પ્રાથમિક અંદાજ. વરસાદ બંધ થયા બાદ શરૂ કરાશે સર્વેની કામગીરી. અમદાવાદમાં પ્રી મોન્સૂન કામગીરી. શહેરમાં 62,000 કેચપીટ સફાઈનો એક રાઉન્ડ પૂર્ણ. સૌથી વધુ પશ્ચિમ ઝોનમાં 15,777 કેચપીટોમાં પ્લાસ્ટિકના કચરાનો નિકાલ. રાજકોટ શહેરમાં વકર્યો રોગચાળો. શરદી, તાવ અને ઝાડા ઉલટીના નોંધાયા 1,453 કેસ. કમળાના 4, મેલેરિયા, ટાઇફોઇડનો 1 કેસ. ગંદકી ફેલાવતા 38 એકમોને અપાઈ નોટિસ. ખ્યાતિકાંડના મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલના જેલમાંથી બહાર આવવા હવાતિયા. 26મી મેના રોજ પાવર ઓફ એટર્ની કરવા માટે ટોકન લીધું હોવાથી 2 દિવસના માંગ્યા જામીન. અગાઉ હાઈકોર્ટે 3 આરોપીને જામીન પર કર્યા છે મુક્ત. રાજકોટ માર્કેટયાર્ડમાં આજે પણ હડતાલ રહેશે યથાવત. ડોલરિયા બંધુએ 145 કમિશન એજન્ટ સાથે 17 કરોડની છેતરપિંડી કરતા વેપારીઓ ઉતર્યા છે અચોક્કસ મુદતની હડતાલ પર. આજે ચેરમેન કમિશન એજન્ટો સાથે કરશે બેઠક. ભારે વાહનની જીવલેણ ટક્કરનો ભોગ બન્યા મોરબીના પીએસઆઈ. મોરબી હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પીએસઆઈ BR જાડેજાનું અકસ્માતે મૃત્યુ. પીએસઆઈના સ્કૂટરને ભારે વાહને મારી ટક્કર. અકસ્માત બાદ ચાલક ફરાર. વડોદરાના કમાટી બાગમાં જોય ટ્રેનની અડફેટે બાળકીના મોતને લઈ પોલીસ તપાસ. 4 વર્ષીય બાળકીનું ટ્રેનના પાછળના ભાગે અડફેટમાં આવતા મોત નીપજ્યું. પોલીસે ટ્રેનના ચાલકની હાથ ધરી પૂછપરછ. FSLની મદદથી પોલીસે હાથ ધરી તપાસ. માણાવદરમાં યુવકની હત્યાના કેસમાં ગણતરીના કલાકોમાં આરોપીને પકડી પાડતી પોલીસ. રમેશ અને દિલીપ નામના આરોપી પકડાયા. હજુ એક આરોપી ફરાર. રૂપિયાની લેતી દેતી બાબતે રોહિત સોલંકી નામના યુવકની થઈ હતી હત્યા. સગીર દીકરી ઉપર દુષ્કર્મ ગુજારનાર પિતાની સુરત પોલીસે કરી ધરપકડ. હેવાન પિતા છેલ્લા ઘણા સમયથી સગીર દીકરીનું કરતો હતો શારીરિક શોષણ. પિતાની હરકતોથી કંટાળી દીકરી ઘરેથી ચાલી નીકળી. સગીરાએ પિતાની હેવાનિયત વિશે વાત કરતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો. છોટાઉદેપુરમાં ભાજપના ઉપપ્રમુખ અને અન્ય એક વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ. બોડેલીના કંચન પટેલ અને શાંતિલાલ ભગત સામે નોંધાઈ ફરિયાદ. બંને સામે ટ્રસ્ટમાં ગેરરીતિ કરવાના લાગ્યા આરોપ. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગેરકાયદે વસવાટ કરતી બાંગ્લાદેશી મહિલાની કરી અટકાયત. મહિલાએ ઊભા કર્યા હતા બનાવટી દસ્તાવેજો. મહિલાના ભાઈ પાસેથી મળ્યું બાંગ્લાદેશી અને સાઉદીનું ચલણ. બોગસ દસ્તાવેજના આધારે મેળવ્યા હતા ભારતીય પાસપોર્ટ. નારોલ અને જુહાપુરામાં રહેતી હતી મહિલા.
નાસિકની મહિલા અને તેની દીકરીની છેડતી થઈ અમદાવાદમાં. પૈસાની લેતી દેતીમાં 10 થી 15 લોકોએ મહિલા અને તેમની 14 વર્ષની પુત્રીને ઘેરી બાદમાં તેમની સાથે અશ્લીલ વર્તન કર્યું. બંદૂકની અણીએ 30,000 પડાવ્યા. તોડકાંડમાં પોલીસ કર્મચારી પણ સામેલ હોવાની શક્યતા. ડીસાના પાલડી ગામે અનુસૂચિત જાતિના લોકોએ ધર્મ પરિવર્તન કરવાની ઉચ્ચારી ચીમકી. ભગવાન શિવની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં અનુસૂચિત જાતિના લોકોનો બહિષ્કાર કરતા નારાજ. મંદિરમાં પ્રવેશ કરવાનો ઇનકાર કરતા નોંધાવી પોલીસ ફરિયાદ. ગીર સોમનાથમાં અમદાવાદના પરિવારને નડ્યો અકસ્માત. કારમાં સવાર 5 લોકોને પહોંચી ગંભીર ઈજા. ઉનાના નાળિયા માંડવી નજીક કાર ચાલકે સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા બની ઘટના. બનાસકાંઠામાં રાષ્ટ્રવિરોધી પોસ્ટ કરનારની સામે કાર્યવાહી. ડીસાના ધુળિયા કોટ ઇન્દિરાનગરના તેજા માળી નામના શખ્સની સામે ફરિયાદ. નકારાત્મક પોસ્ટ કરી ભયનો માહોલ ફેલાવતા થઈ કાર્યવાહી. ઓપરેશન સિંદૂર વિશે રાષ્ટ્ર વિરોધી પોસ્ટ કરનાર 14 લોકો સામે ફરિયાદ. ખેડા ભુજમાં 2, જામનગર જૂનાગઢ વાપી અને બનાસકાંઠામાં 1 ફરિયાદ. સૈન્યનું મનોબળ તૂટે તેવી પોસ્ટ કરનાર લોકો સામે કરાઈ કાર્યવાહી. પહેલગામ આતંકી હુમલા અંગે સોશિયલ મીડિયામાં આપત્તિજનક વિડીયો અપલોડ કરનાર સામે સુરત પોલીસની કાર્યવાહી. આતંકવાદના ગુરુ ભારતમાં જ રહેતો હોવાનો દીપેન્સી નામના આરોપીએ બનાવ્યો હતો વિડીયો. પહેલગામ હુમલો પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીએ કરાવ્યો હોવાનો વિડીયોમાં લગાવ્યો હતો આરોપ. અમરોલી પોલીસે નોંધ્યો ગુનો. ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરાઈ. સુરેન્દ્રનગરમાં મોડિફાઈડ કરેલા સાયલેન્સર લગાવનારા 10 થી વધુ બુલેટ કરાયા જપ્ત. બુલેટમાં સાયલેન્સરથી ફટાકડા ફોડી વાહન ચાલકો ફેલાવી રહ્યા હતા ધ્વનિ પ્રદૂષણ. જાતિના બોગસ સર્ટિફિકેટના આધારે સરકારી નોકરી મેળવનાર એક જ પરિવારના 3 સરકારી કર્મચારીઓ સામે સાબરકાંઠાના વિજયનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ. એક મહિલા સહિત 3 વ્યક્તિ સામે નોંધાઈ ફરિયાદ. ગાંધીનગર વિશ્લેષણ સમિતિમાં તપાસ દરમિયાન થયો ખુલાસો. તાપીમાં સગીરા સાથે છેડતી કર્યાનો આધેડ પર આરોપ. વ્યારામાં ભંગારનો ધંધો કરતા આધેડ પર છેડતીનો આરોપ. પરિવારે ફરિયાદ નોંધાવતા શરીફ મોહમ્મદ કાકરની અટકાયત. સુરતના બરલી ગામમાં શ્રમિકો પર ચોરોએ કર્યો હુમલો. મોબાઈલ ચોરી કરી ચોર ફરાર થતો હોય તે વખતે શ્રમિકોએ જોઈ જતા પકડવાનો કર્યો પ્રયાસ. અન્ય ચોરે ચપ્પુ અને તલવાર વડે હુમલો કરતા 3 મજૂરો થયા ઈજાગ્રસ્ત. પોલીસે 3 ચોરની કરી અટકાયત. નદીમાં ડૂબી જતા 2 બાળકોના મૃત્યુ. સુરેન્દ્રનગરની ભોગાવ નદીમાં નહાવા પડેલા 2 ભાઈઓના મૃત્યુ. મામા ફોઈના 2 ભાઈઓના મૃત્યુથી પરિવાર શોકમાં ગરકાવ. બંનેના મૃતદેહને પીએમ માટે મોકલાયા. માતા પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો બન્યો સુરતમાં. ગોડાદરા વિસ્તારમાં રમતા રમતા બુટ્ટી ગળી જતા 2 વર્ષના બાળકનું મૃત્યુ. ફસાયેલી બુટ્ટી બહાર કઢાઈ છતાં ન બચાવી શકાયો બાળકને. પરિવાર માથે તૂટી પડ્યું આભ. સુરેન્દ્રનગરમાં થયેલી ખનીજ ચોરીમાં પ્રશાસને મોટી કાર્યવાહી કરી. થોડા સમય પહેલા પ્રશાસને કાર્બોસેલના કુવા ઉપર પાડ્યા હતા દરોડા. કાર્બોસેલના 274 ગેરકાયદે કુવા મળી આવતા કેસમાં કરાયો હતો દંડ. ખનીજ માફિયાઓ પાસેથી 300 કરોડની વસૂલાત માટે નાયબ કલેક્ટરનો આદેશ. ઝઘડિયા અને વાલિયામાં ભાજપનું સંગઠન જાહેર થતા સાંસદ મનસુખ વસાવાએ કાઢ્યો બળાપો. ભાજપને ગાળો આપનાર જ હવે ભાજપમાં હોવા સામે સોશિયલ મીડિયામાં મૂકી પોસ્ટ. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાંથી આવેલા લોકોને હોદ્દો અપાતા મનસુખ વસાવા નારાજ. અધિકારી અને ધારાસભ્યના ગજગરાનું વધુ એક ઉદાહરણ. મોરબીમાં મચ્છુ 2 ડેમમાં પાણી હોવા છતાં અધિકારી પાણી ન આપતા હોવાનો ધારાસભ્ય કાંતિ અમૃતિયાનો આરોપ. કાંતિ અમૃતિયાએ અધિકારીઓ સામાન્ય જનતાને પરેશાન કરતા હોવાનો આરોપ મૂક્યો. અમદાવાદના વાડજમાં આજે યોજાશે તિરંગા યાત્રા. બપોરે 2 વાગ્યાથી અખબારનગર સર્કલથી રાણીપ ડી માર્ટ 4 રસ્તા સુધીનો બંને બાજુનો રોડ રહેશે બંધ. વાહન ચાલકો માટે વૈકલ્પિક રૂટની કરાઈ વ્યવસ્થા. નવસારીના ગણદેવીમાં ટ્રાન્સપોર્ટેશનના અભાવે ખેડૂતોને હાલાકી. અમલસાડના ચીકુની વધતી માંગને પહોંચી વળવા રેલવે વિભાગને રજૂઆત. ચીકુની અન્ય રાજ્યોમાં નિકાસ થાય તે માટે વધુ કોચ ફાળવવા અમલસાડ મંડળીએ પત્ર લખી કરી રજૂઆત. સાબરમતી નદીમાં છોડાઈ રહ્યું છે ગટરનું પાણી. નદી ખાલી કર્યાના બીજા જ દિવસે નદીના પટમાં ફીણવાળા પાણી જોવા મળ્યા. કેમિકલવાળું પાણી નથી, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પાણી છે તેવું કોર્પોરેટર પ્રદીપ દવેનો દાવો. અમદાવાદની સાબરમતી નદીમાં આવતા ફીણવાળા પાણીની તપાસ કરવા અપાઈ સૂચના. વોટર કમિટીને પાણીના સેમ્પલ લેવા સૂચના અપાઈ હોવાની વાત કરી કાઉન્સિલર પ્રદીપ દવેએ.
પ્લાન્ટ ઘણા સમયથી સાફ ન થયો હોવાના કારણે પાણી ખરાબ દેખાતું હોવાની કરી વાત. અમદાવાદમાં વગર ચોમાસે ભૂવો પડવાનો સિલસિલો યથાવત. જુહાપુરાના કાજલ પાર્ક મેટ્રો ડેપો પાસે ભૂવો પડ્યો. મહાનગરપાલિકાએ માત્ર બેરિકેડ લગાવી સંતોષ માન્યો. ગઈકાલે પણ ભૂવો પડતા ફસાયો હતો ટ્રક. અમદાવાદમાં કમોસમી વરસાદ બાદ શહેરમાં કરવામાં આવ્યો સર્વે. 38 જેટલા સ્થળ ઉપર લાંબા સમય સુધી ભરાઈ રહ્યા છે વરસાદી પાણી. 1 થી 1.5 કલાકમાં પાણી ઉતરી જવા જોઈએ તે અંગે અપાઈ સૂચના. ગયા વર્ષે 140 સ્થળ ઉપર પાણી ભરાવાની સમસ્યા સામે આવી હતી. અમદાવાદમાં 8 સ્થળોએ વેચાતા પનીરના મોટા ભાગના સેમ્પલ નીકળ્યા અખાદ્ય. 4 મહિનામાં ફૂડ વિભાગે 649 સેમ્પલ કર્યા એકત્ર, જેમાંથી 31 સેમ્પલ થયા ફેલ. તમામ સ્થળોએ એએમસીએ ફટકાર્યો દંડ. સુરત જિલ્લા શિક્ષણાધિકારીનો શાળાઓને આદેશ. શાળાઓએ ફાયર, એનઓસી અને મોક ડ્રીલનો રિપોર્ટ રજૂ કરવાનો રહેશે ફરજિયાત. બોર્ડના વિદ્યાર્થીઓની માર્કશીટ લેવતા સમયે શાળાએ એનઓસી અને મોક ડ્રીલનો આપવો પડશે રિપોર્ટ. રિપોર્ટ નહીં આપે તો થશે દંડ. સુરતના ડભોલીમાં પતરાના શેડ દૂર કરવા હાથ ધરાઈ કવાયત. ગેરકાયદે પતરાના શેડમાં આગ લાગ્યા બાદ ઊંઘમાંથી જાગ્યા મહાનગરપાલિકાના અધિકારીઓ. ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે ઉઠાવ્યા સવાલ. આગની ઘટના બાદ જ કેમ જાગે છે અધિકારીઓ? એમઆઈ નામ માત્રની કામગીરી કરી એસએમસીએ માન્યો સંતોષ. સરકારી કોલેજોમાં મદદનીશ પ્રાધ્યાપકોની ભરતીમાં ઇન્ટરવ્યુના ભારાંક ઘટાડવા કોંગ્રેસે કરી માંગ. ઇન્ટરવ્યુના ભારાંક 50%થી ઘટાડી 10 થી 13.58% કરવા માંગ. 5 વર્ષથી મદદનીશ પ્રાધ્યાપકોની ભરતી માટે નથી કરી જાહેરાત. ભાવનગરની હોસ્પિટલમાં ત્યજાયેલા બાળકને ચાઇલ્ડ વેલફેર કમિટીને સોંપાયું. કલેક્ટર મનીષકુમાર બંસલના હસ્તે બાળકને ચાઇલ્ડ વેલફેર કમિટીને સોંપાયું. બાળકના માતા પિતાને શોધવા નોંધાઈ પોલીસ ફરિયાદ. વર્તમાન સંવેદનશીલ પરિસ્થિતિના સંદર્ભે નર્મદાના પ્રશાસને ઇમરજન્સી પ્રિપેર્ડનેસ અંગે કરી સમીક્ષા. સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે નાગરિક સંરક્ષણ અંગે યોજી બેઠક. ગમે તેવી પરિસ્થિતિને પહોંચી વળવા એક્શન પ્લાન તૈયાર કરવા અધિકારીઓને આપ્યો આદેશ. પંચમહાલના ગોધરામાં સરકારી આઈટીઆઈમાં એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન. ધોરણ 12 પાસથી લઈ અનુસ્નાતક અને આઈટીઆઈ ડિપ્લોમા કરેલા ઉમેદવારો જોડાયા. 8 થી વધુ મલ્ટીનેશનલ કંપની ભરતી માટે રહી ઉપસ્થિત. જૂનાગઢમાં જનસંઘ સમયના પીઢ રાજકીય આગેવાન હેમાબેન આચાર્યનું નિધન. ભૂતનાથ મંદિરમાં યોજાયેલી પ્રાર્થના સભામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, કથાકાર રમેશ ઓઝા સહિત મોટી સંખ્યામાં શહેરીજનો રહ્યા હાજર. પાટણના રાધનપુરમાં ગોતરકા ગામમાં દાદા મહાબલી પીરનો ઉર્સ મોકૂફ. દર વર્ષે 3 દિવસ સુધી યોજાય છે ઉર્સનો મેળો. તણાવની સ્થિતિને લઈ ઉર્સ કમિટીએ મેળો ન યોજવા લીધો નિર્ણય. રાજ્યના પ્રોબેશનરી 8 આઈએએસ અધિકારીઓએ મુખ્યમંત્રીની લીધી સૌજન્ય મુલાકાત. સુપર ન્યુમરી આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે જિલ્લામાં કાર્યભાર સંભાળતા પૂર્વ મુખ્યમંત્રી સાથે કરી શુભેચ્છા મુલાકાત. યુવા અધિકારીઓ પોતાનું સંપૂર્ણ યોગદાન આપશે તેવો મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો વિશ્વાસ. રત્ન કલાકારોની વણસતી પરિસ્થિતિની વચ્ચે મદદ મળી. સુરત ડાયમંડ વર્કર અને જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે મદદ કરી. રત્ન કલાકારોને વર્ષે 35,000નો આરોગ્ય વીમો. રત્ન કલાકારોના બાળકોને અપાશે અભ્યાસ માટે ચોપડા. રાજ્યના નાણાં વિભાગે ટેન્ડરની નીતિમાં કર્યા કેટલાક બદલાવ. હવે 10 કરોડ સુધીના તમામ ટેન્ડરોની મંજૂરી વિભાગના વડા અને સેક્રેટરીના સ્તરેથી મળશે. નીચલા સ્તરે આડેધડ ખરીદી કાંડને પગલે લેવાયો નિર્ણય. 15 કરોડથી વધુના કામો માટે લેવી પડશે નાણાં વિભાગની મંજૂરી. રાજ્યની શાળામાં 9 જૂનથી શૈક્ષણિક સત્રનો થશે પ્રારંભ. 18 થી 20 જૂન સુધી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ જાહેર. ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ. વિદ્યાર્થીઓ 19મી મે સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. સંતોષકારક પરિણામ ન હોય તે વિદ્યાર્થી આપી શકશે પરીક્ષા. રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાની જમીનો શાળાના નામે કરવા ડીપીઈઓને અપાઈ સૂચના. ઘણી જમીન અન્યોના નામે તો કેટલીકના ગેરકાયદે દબાણ હોવાની કાર્યવાહી. ભવિષ્યમાં કોઈ પ્રશ્ન ઉઠશે તો આચાર્યથી લઈ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી રહેશે જવાબદાર.
વાહનનો વીમો પીયુસી નહીં હોય તો અમદાવાદ કોર્પોરેશન ઘરે મોકલશે ઈ મેમો. 110 જંકશન પર લગાવેલા સીસીટીવીના આધારે એએમસી કરશે કાર્યવાહી. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ મહાનગરપાલિકાએ આરટીઓ પાસે માંગ્યો ડેટા. 28 લાખ ટુ વ્હીલર, 9 લાખ કાર પૈકી મોટાભાગના પાસે પીયુસી ન હોવાનો ખુલાસો. ગુજરાત વિદ્યાપીઠના વિવિધ કોર્સમાં પ્રવેશ માટે 1181 વિદ્યાર્થીઓએ આપી ગીતા પરીક્ષા. 20 મેથી હાથ ધરાશે પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ તબક્કો. નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે જુલાઈથી. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં શૈક્ષણિક વર્ષ 2025-26 માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ. 3 દિવસમાં ભરાયા અંદાજિત 11,000 જેટલા ફોર્મ. મેરિટ યાદી અને કોલેજ એલોટમેન્ટ 26મી થી 28મી મે વચ્ચે કરાશે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ મલ્ટિપલ એન્ટ્રી એક્ઝિટ એસઓપીને આપી મંજૂરી. લાખો વિદ્યાર્થીને મળશે એસઓપીનો લાભ. 1 અથવા 2 વર્ષ અભ્યાસ પૂર્ણ કરી ગયેલા વિદ્યાર્થીને મળશે પદવી અથવા સર્ટિફિકેટ. અત્યાર સુધી અધવચ્ચે અભ્યાસ છોડનારને નહોતી મળતી પદવી. સુરત મહાનગરપાલિકા સંચાલિત શાળાઓના તેજસ્વી વિદ્યાર્થીઓને અપાશે સ્કોલરશીપ. બોર્ડની પરીક્ષામાં શાનદાર પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને તક મળશે. 306 વિદ્યાર્થીઓને 7,000 રૂપિયાની શિષ્યવૃત્તિ મળશે. ગત વર્ષ કરતાં પણ આવ્યું છે સારું પરિણામ. ખેડાના મહેમદાવાદમાં સિદ્ધિવિનાયક મંદિરને 5 એકરમાં વિસ્તારાશે. ગુજરાત વિકાસ બોર્ડના સહયોગથી 4,50,00,000ના ખર્ચે તૈયાર કરાશે કોરિડોર. મંદિર પરિસરમાં નવી ભોજનશાળા, પાર્કિંગ, પ્રસાદ ઘર, વોકવે અને હેલિપેડ પણ બનશે. એશિયાટિક સિંહોની ગણતરીનો પ્રથમ તબક્કો થયો પૂર્ણ. હવે 3,000 સ્વયંસેવકોની મદદથી કરાશે અંતિમ ગણતરી. હાઈટેક કેમેરા ટ્રેપ્સ, હાઈ રિઝોલ્યુશન કેમેરા અને રેડિયો કોલર્સનો કરાશે ઉપયોગ. રાજ્યના 203 સિવિલ જજ અને 200 સિનિયર સિવિલ જજની ગુજરાત હાઈકોર્ટે કરી બદલી. ડિસ્ટ્રિક્ટ કેડરના 63 જજને અન્ય જિલ્લામાં મૂક્યા. 48 જ્યુડિશિયલ ઓફિસરની સેશન્સ જજ તરીકે નિમણૂક. ભારત પાકિસ્તાનના તણાવ વચ્ચે પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા. પાકિસ્તાનમાં 4.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો. ભૂકંપના કારણે કોઈ જાનહાનિના અહેવાલ નહીં. મેરઠના બહુચર્ચિત સૌરભ હત્યા કેસમાં પોલીસની આગળ વધતી કાર્યવાહી. પોલીસે દાખલ કરી 1,000 પાનાની ચાર્જશીટ. 36 લોકોને બનાવ્યા સાક્ષી. સૌરભની પત્ની અને તેના પ્રેમીએ જ કરી હતી ઘાતકી હત્યા. ટેરિફને લઈ અમેરિકાની ચીન સામે પીછેહટ. 145%ને બદલે 30% ટેરિફ લગાવશે અમેરિકા. ચીને પણ અમેરિકાની વસ્તુ પરનો ટેરિફ 125%થી ઘટાડીને 10% કર્યો. હાલ 90 દિવસ પૂરતા લાગુ પડશે નવા ટેરિફ દર. ભારતે ચીનમાંથી આયાત થતા ટાઇટેનિયમ ઓક્સાઇડ પર લાદી ડ્યુટી. 5 વર્ષ માટે લાદવામાં આવી એન્ટી ડમ્પિંગ ડ્યુટી.